નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે ટૂંક સમયમાં તેની જાહેરાત થાય તેવી જે શક્યતાઓ છે અને તેમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં EWS અનામતનો જે મામલો અત્યારે હાલ ફરી એકવાર ગરમાયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે। EWS રાજકીય અનામતની જે અત્યારે માંગ જોવા મળી રહી છે અને તેમાં પણ પાટીદાર સમાજ, ક્ષત્રિય, બ્રાહ્મણ અને સવર્ણ સમુદાયના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર ખાતે જે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ EWS અનામત માટે ચિંતન શિબિરનું પણ આયોજનનો એક નિર્ણય લેવામાં આવ્યો હતો તેવી પણ એક બાબત જે સામે આવી હતી। ત્યારે આ EWSની માંગ અત્યારે હાલ કયા કારણોસર અને કેમ અત્યારના સમયમાં જરૂરી છે તે તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા શરૂ કરવા જઈ રહ્યા છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દિનેશભાઈ બાંભણિયા કે જેઓ પાટીદાર સમાજના અગ્રણી છે। ડૉક્ટર અશ્વિન ત્રિવેદી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના અધ્યક્ષ છે અને સાથે સાથે રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। દિનેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ। દિનેશભાઈ, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવામાં આવે તો હવે ટૂંક સમયમાં તેની જે જાહેરાત તો થવાનું છે, પણ તેની પહેલાં જે અત્યારે તમામ જે સમાજના આગેવાનો આજે પહોંચ્યા હતા ગાંધીનગર ખાતે EWS અનામતની માંગને લઈને, તો આજે કઈ બેઠક થઈ અને તેમાં પણ કઈ કઈ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ? જો મુખ્ય બે મુદ્દાઓ પર ચર્ચા થઈ છે આજે, અને એ વિષય એક છે કે આર્થિક રીતે નબળા વર્ગના એટલે કે બિન અનામત વર્ગના લોકોને રાજ્ય સરકારની જે સ્થાનિક સ્વરાજની સત્તાઓ છે એની ચૂંટણીઓમાં અનામત આપવામાં આવે। અનામત માંગવાનું કારણ ગુજરાત રાજ્ય સરકારે 27% OBCની જોગવાઈ કરી છે, ત્યારે જે સીટોની અંદર અનામતનું રોસ્ટર ડિક્લેર કરવામાં આવ્યું છે તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન લેવલમાં જોવા જઈએ ત્યારે આ તમામ સીટો પર ખૂબ જ મોટો અન્યાય થયો હોય, એટલે કે રિઝર્વેશનની સીટો અને ઓપનની સીટો વચ્ચે સુસંગત નથી થતું, એ રીતે પરિસ્થિતિ ઊભી થવાના લીધે EWSની આર્થિક રીતે અનામતની માંગણી કરવામાં આવી છે। મુખ્ય બીજી માંગણી એ છે કે રાજ્ય સરકારે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે અનામત પ્રથા દાખલ કરી છે અને એનું જે રોસ્ટર મેન્ટેન કરવામાં આવ્યું છે તેમાં ખૂબ જ ગેરરીતિઓ સામે જણાય છે। સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટને કોઈ પણ જાતના પબ્લિશ કર્યા વગર આજે અનામતની જે જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે તેમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ પણ ઘણી જગ્યાએ થયો છે અને ઘણી બધી ખામીઓ ઊભી થઈ છે। કોઈ પણ સમાજને અનામત મળતું હોય કે સમાજને અનામતનો લાભ મળતો હોય તેનાથી કોઈ પણ વર્ગ કે કોઈ પણ પક્ષને કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સંગઠન સમાજને એનો વાંધો નથી, પરંતુ જે પદ્ધતિ લાગુ કરવામાં આવી છે તેમાં બિન અનામત વર્ગના હિતો ખૂબ જ મોટા પાયે ગવાયા હોય, નુકસાન થઈ રહ્યું હોય તેવી જે રોસ્ટર પદ્ધતિઓ દાખલ કરવામાં આવી છે તેને લઈને આજે એમનો વિરોધ રજૂ કરવામાં આવ્યો છે। સાથે સાથે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે આ બંને માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં ના આવે। આ બાબતને લઈને ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ સાથે બિન અનામત વર્ગના ઘણા બધા લોકો આ મિટિંગમાં આજે જોડાયા હતા અને આ બાબતમાં ચિંતન થયું હતું। બિલકુલ બિલકુલ, જે પ્રમાણે EWSની જે માંગ જોવા મળી રહી છે, આ પહેલા પણ કોઈ રજૂઆત કરવામાં આવી હતી દિનેશભાઈ આપના તરફથી? બિલકુલ, અમે 2022માં ઝવેરી કમિશનની નિમણૂક વખતે પણ અને ઝવેરી કમિશનની ભલામણો પછી પણ અને લાસ્ટ 1 મહિના પહેલા ચૂંટણી કમિશને જ્યારે રોસ્ટર ડિક્લેર કર્યું ત્યારે પણ અમે આ રજૂઆતો કરેલી છે અને વારંવાર આ બાબતની મૌખિક, લેખિત અને સંવૈધાનિક રીતે જે કંઈ રજૂઆતોના પ્લેટફોર્મ છે ત્યાં રજૂઆતો પૂરી કરવામાં આવી છે। અશ્વિનભાઈ, જ્યારે આ EWSની જે માંગ કરવામાં આવી છે તમામ અત્યારે તો સવર્ણ જે સમુદાય અત્યારે તો એકત્ર થયા છે, સૌથી પહેલાં તો EWSની માંગને લઈને આપની પ્રતિક્રિયા? જે રીતે એજ્યુકેશનમાં 10% અનામત મળે છે સવર્ણ વર્ગને, જે રીતે રોજગારીમાં મળે છે, એ રીતે ઇલેક્શનમાં ની માંગણી છે ને ઝવેરી પંચની જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે બંધારણ મુજબ એ પ્રમાણે રાજ્ય કક્ષા સરકારે એનું વર્તન કરવાનું હોય છે, એનો અમલ કરવાનો હોય છે તાત્કાલિક। હવે એવું હોય કે 12-15 હજાર લોકો વસ્તી હોય જનરલની અને તે OBC કે બીજી અન્ય સમાજની સીટો આપી દે
તો એ જનરલ સીટને નુકસાન થવાનું છે અને જનરલ ઉમેદવારને નુકસાન થવાનું છે, એ બધું દેખીતી વાત છે. તો વસ્તીના આધારે, જાતિના આધારે જે સમીકરણ આવે અને એમાં જે બાયફર્કેશન થાય રોટેશન પદ્ધતિથી, અને જે રોટેશન પદ્ધતિ થયેલી છે એ જે ભૂમિગત નથી થયેલી, અને ઝવેરી પંચની જે નકલો છે એ પણ હજુ સુધી કોઈ પણ સમાજના પ્રતિનિધિઓને કે આગેવાનોને મળી શકતી નથી. અને એની શું દર્શક એમાં બતાવેલી છે રીતભાત નીતિ નિયમો, એ પણ હજુ કોઈને ખબર નથી. અને એમાં આ રીતે પંચાયત લેવલની ચૂંટણી છે, તાલુકા પંચાયતની છે, ગ્રામ પંચાયતની ચૂંટણી છે, એ બધી પાયાની ચૂંટણીઓ જે છે એમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને ખૂબ જ પારાવાર નુકસાન થતું હતું. આની વારંવારની રજૂઆતો બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ અને દિનેશભાઈ તો વર્ષોથી આની પાછળ મહેનત કરી રહ્યા છે, અને એની મહેનતનું જ આ 10% અનામતનું આપણું પરિણામ છે. આપણે બધા સમાજ ભોગવીએ છીએ કે મળે છે આપણને ફળ, એનું ઇષ્ટ ફળ મળ્યું છે. તો આવું એક સરકારનો વિરોધ નથી કરતા, પણ સરકારની પાસે માગણી કરીએ છીએ કે બંધારણ એકમાં પ્રમાણે કીધું છે અને સરકારે એનો અમલ કરે અને એ કરાવડાવે ચૂંટણી પંચ જોડે. અને જ્યારે કૃષ્ણમૂર્તિ જે જસ્ટિસ છે એમના આગેવાની નીચે શાહીબાગમાં એક પંચ આ બધું સર્વે કરતા હતા, ત્યારે એના વાંધા વિરોધ જે તે છે એ દરેક સમાજે રજૂ કરેલા છે ત્યાં આગળ, અને એ વાંધા વિરોધ છે એ લઈ અને એનો અમલ કરે. દિનેશભાઈ તો પોતે પિટિશન કમિશનર છે અને પિટિશન સુપ્રીમ કોર્ટ સુધી કરેલી છે એમણે, અને એમાં કઈ ઓર્ડર કરે અને એમાં થાય તો આગળ વધી શકાય કાયદાકીય જોગવાઈ મુજબ અને બંધારણ મુજબ. અને 10% અનામત જે સરકારે આપેલું છે, અમે 27%માં નથી પડતા કે બીજામાં નથી પડતા, અમે અમારું જે જનરલ 10% અનામત સરકારે આપ્યું છે એમાં જે રોજગાર, શિક્ષણ અને હવે ઇલેક્શન, આ 3 જગ્યાએ આનો અમલ કરે એવી જ અમારી માંગણી છે. આ દિનેશભાઈ, રણજુભાઈ જે ભાઈ છે અમારા આ ક્ષત્રિય સમાજના આગેવાનો બધા, અને એમની સાથે અમે બ્રહ્મ સમાજની આજે સર્કિટ હાઉસમાં મિટિંગ કરી. ખૂબ જ સારું પરિણામ મળ્યું છે મિટિંગનું. આગામી દિવસોમાં સારી રીતે માંગણી કરી સમાજની અને સરકારની વચ્ચે સમન્વય સધાય એવા પ્રયત્નો થશે ચોક્કસ દિનેશભાઈની આગેવાની નીચે. અને એમાં દરેક સમાજ છે, એમાં 100 ઉપરના સમાજ, જનરલ સમાજના 100 ઉપરના જ્ઞાતિઓ અંદર સમાવેશ થાય છે. ફક્ત વાણિયા, બામણ કે ક્ષત્રિય અને પાટીદારોનો આ પ્રશ્ન નથી. અમે દરેક સમાજને કરતા સમાજની ચિંતા વધારે કરે એવો આ બ્રહ્મ સમાજ છે. પાટીદાર સમાજ પણ દરેક સમાજની ચિંતા કરીને આગળ વધ્યો છે. અને તમે જો સદભાવનાનું એ શરૂઆત છે ને એ સરદાર ધામમાંથી થયેલી છે. અને દરેક સમાજના વિદ્યાર્થીઓને પણ એ લોકો સ્કોલરશીપ આપે છે, ભણાવે છે, અને સમરસતા જળવાય સમાજમાં એવા પ્રયત્નો એમના રહેલા છે હોય છે. એટલે કોઈ જનરલ કેટેગરીમાંથી અમે માગીએ છીએ એમાં કોઈ અન્ય સમાજને કઈ અન્યાય થતો હોય એવી કોઈ વાત નથી. આ કે કોઈ અન્ય કોઈનું તરાપ મારીને અમારે લેવાનું હોય, કોઈનું ઝુંડાઈ લેવાનું હોય, પડાવી લેવાનું હોય, આવી કોઈ વાત નથી. ફક્ત અમને અમારો હક મળે અને જે બંધારણમાં જોગવાઈ છે અને ઝવેરી પંચે જે જોગવાઈ કરી છે, નીતિ નિયમો બનાવ્યા છે, એનું પાલન કરે સરકાર. બસ અમારી આટલી માંગણી છે. દિનેશભાઈ, તો છેલ્લા ઘણા વખતથી આને લઈને જે માંગ કરી રહ્યા છે, બ્રહ્મ સમાજ દ્વારા પહેલા કોઈ આ પ્રકારની માંગ કરવામાં આવી હતી કે રજૂઆત કરવામાં આવી હતી કે શું? જ્યારે દિનેશભાઈના નેતૃત્વ હેઠળ અને ક્ષત્રિય સમાજના આગેવાનીમાં જ્યારે અમને બોલાવ્યા છે બ્રહ્મ સમાજને, ત્યારે અમે એ મિટિંગોમાં હાજર રહેલા છે. અમારા પ્રતિનિધિઓ હાજર રહેલા છે, અમારા યજ્ઞેશભાઈ છે કે અમારા કાનનબેન છે કે અમારા દિનેશભાઈ મહામંત્રી છે, આ બધા હાજર રહેલા છે એમાં, અને એના સમર્થન જાહેર કરેલું છે. અને વખતો વખત જ્યાં પણ સરકારમાં રજૂઆત કરવાની હોય કે બીજા અન્ય પંચમાં રજૂ કરવાની હોય, ચૂંટણી કમિશનરમાં રજૂ કરવાની હોય, જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં બ્રહ્મ સમાજ પાટીદારની સમાજની સાથે ખભે ખભા મિલાવીને કાર્ય કર્યું છે ભૂતકાળમાં પણ. અને અમે ઘણા છેલ્લા LRD નું આંદોલન હોય કે ગમે તે હોય તો સરકારે સુખદ સમાધાન કરી અને સમાજને ન્યાય આપ્યો છે દરેક સમાજને. તો એ રીતે આ વખત પણ અમને આશા છે કે સરકાર એક સમન્વય સાધી અને સમાજ અને સરકાર વચ્ચેનું એક સમન્વય સરસ રીતે સધાઈ જશે અને સારું પરિણામ ઇષ્ટ ફળ પડશે આમાં. જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હજુ જાહેરાતો બાકી છે, પણ તેની પહેલા ફરી એકવાર EWS નો મુદ્દો હવે જે આ ગરમાયો છે. આ EWS અનામતને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. પહેલા મને એવું યાદ છે લગભગ 1 મહિના પહેલા આ વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી. દિનેશભાઈ એ ચર્ચામાં હતા જ. એ વખતે પણ મારો મુદ્દો એ જ હતો કે સૌથી પહેલી તો કમનસીબી એ છે કે આઝાદીના આટલા બધા વર્ષો પછી એક શિક્ષિત સભ્ય સમાજના લોકો કે જે લોકો શિક્ષણ થકી સમૃદ્ધ થયા હોય એવા સમાજના લોકો એમને અનામતની માગણી કરવી પડે, એ આપણી સિસ્ટમની પહેલી તો ફેલિયર છે. બીજી વાત એ છે કે કોઈ પણ વસ્તુ તમે લાગુ કરો તો એનો એક સાયન્ટિફિક સર્વે થવો જોઈએ, એક સાયન્ટિફિક એનો અભ્યાસ થવો જોઈએ. તમે SIR ની પ્રક્રિયાને મતદારોનું મેપિંગ કરો છો એ જ પ્રમાણે તમારી પાસે દરેક વિસ્તારની જે છે એક કાસ્ટ વાઇઝ અને ઇકોનોમિકલ વાઇઝ તમારી પાસે એક સર્વે હોવો જોઈએ, જેને આપણે જાતિ સર્વે કે આર્થિક સર્વે કહીએ છીએ. એના આધાર ઉપર
જે અનામત છે એનું રોસ્ટર થવું જોઈએ. હું એક સાદું ઉદાહરણ આપું. અત્યારે જે બેઠો છું એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિસ્તાર ઘાટલોડિયા વિસ્તાર છે. હવે જે નવી રોસ્ટર થઈ છે એની અંદર આ વિસ્તારની અંદર અને અમદાવાદમાં ટોટલ ગણો તો લગભગ 19 જનરલ કેટેગરીની સીટો જે છે એ રિઝર્વેશનમાં જતી રહી છે. આ વિસ્તારની તમે મતદાર યાદી જોશો તો તમને સીધે સીધું ખબર પડશે કે પાટીદાર અને બ્રાહ્મણ કોમ્યુનિટીના મતદારોની સંખ્યા વધારે છે, અને તે છતાં એની અંદરથી કાઉન્સિલર તરીકે પ્રતિનિધિત્વ જે પણ વ્યક્તિ કરશે એ એક જ વ્યક્તિ હશે 3 ની અંદરથી, બાકી 2 સીટો જે છે એ રિઝર્વેશનમાં જતી રહે. તો ઘણી બધી વખતે આવું થાય. ગ્રામ્ય લેવલ ઉપર એવું થાય કે આખું ગામ ઠાકોરનું હોય અને જો સરપંચ બ્રાહ્મણ હોય, કાં તો આખું ગામ પટેલોનું હોય અને સરપંચ ઠાકોર હોય, તો તમારી જે મૂળ ભાવના છે આ રોસ્ટર માટેની કે સમાજ આધારિત રિઝર્વેશન કરવા માટેની એ ભાવના પહેલા તો મૂળ એનો ભંગ થતો હોય છે. અને એટલે જયારે આ બધા લીગલ ગ્રાઉન્ડની અંદરથી ઝવેરી પંચમાંથી આપણે બહાર નીકળ્યા અને આ એક રોસ્ટર જે તે વખતે બની ગયું, ત્યારે એની અંદર જે ખામીઓ છે, જે ઉણપો છે, એ ઉણપો જે રહી ગઈ હોય એને દૂર કરવાની પહેલી વાત છે. અને એ દૂર કરી અને ઇકોનોમિકલ વીકર સેક્શન ના આધાર ઉપર તમે જે અનામત આપી છે એ જ અનામત, કારણ કે શિક્ષણમાં અનામત મળે છે, રોજગારમાં અનામત મળે છે, તો જે સિસ્ટમ છે, જે નીતિ વિષયક નિર્ણયો લે છે કે જે રાજ્ય કે દેશ એ બંનેની દિશા નક્કી કરે છે, એ નીતિ નિર્ધારકોની અંદર પણ આ વર્ગ જે છે એનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આ એક સરળ સમજ અને સરળ માગણી છે કે તમે જાતિગત આધારથી સિસ્ટમમાં પાછા ના રહી જાવ એના માટેની જો કોઈ એક વ્યવસ્થા હોય તો આર્થિક આધાર ઉપર પણ તમને મળતા હક અને અધિકાર એ તમારાથી કોઈ પણ રીતે વંચિત નહીં રહી જવા જોઈએ. આ એક સાદો વિષય છે ને વિષયને લઈ અને દિનેશભાઈ ને બધા મિત્રો એમાં નીકળ્યા છે. અને તમે સૌથી સારી વાત એ છે કે મેં પાટીદાર અનામત આંદોલન જયારે ચાલતું ત્યારે આપણે એનું ઓબ્ઝર્વ કર્યું ને લગભગ હજારો ડિબેટો એ વખતે પણ કરી. એ વખતે પણ જે માગણી હતી એ માગણી વખત પહેલી વખત ગુજરાતમાં એવું જોયું હશે લોકોએ કે એક વર્ગ જે છે પોતાના માટે હક માંગે છે પણ બીજો વર્ગ છે એને નારાજ કરી નથી માંગતો, એટલે જાતિગત ઘર્ષણને ખાડી શક્યા હતા. એટલું મોટું આંદોલન થયું તે છતાં પણ કોઈ પણ જગ્યાએ જાતિની સામે કે કોઈકનું લઈ લેવાય છે એવો મેસેજ જાય અને કોઈ પણ રીતે બીજું પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ એની અંદર થાય અને ડિસ્ટર્બન્સ ઊભું થાય એવું નહોતું થયું. આજે પણ જે વાત છે એ વાતની અંદર એ તકેદારી રાખીને વાત છે કે સંઘર્ષમાં નથી ઉતરવું, ઘર્ષણમાં નથી ઉતરવું, અને જે વાત છે પોતાની એ તાર્કિક રીતે, લોજિકલ રીતે કે તથ્યાત્મક આધારોના લીધે સંવિધાનિક જે મર્યાદાઓ છે મર્યાદાઓની અંદર કેવી રીતે સરકારની સાથે સંકલન સાધીને આપણે એની અંદરથી પાર પાડી શકીએ. એ નથી પાર પડતું તો દેશની અંદર જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓની અંદર એક સંઘર્ષનો માર્ગ છે, આંદોલનનો માર્ગ છે, આંદોલન કેવી રીતે કેવા સંજોગોમાં કેવું કરવું એ બધા આગળના વિષયોની અંદર આવતા જતા હોય છે. પણ અત્યારની જે પ્રાથમિક આ એક ચળવળ ઊભી થઈ છે, ચળવળનું મુખ્ય હેતુ એવો છે કે આ જે એક લોજિકલ ડિમાન્ડ છે એ એના જે છે એ એન્ડ સુધી પહોંચે અને પહોંચવામાં કોઈનું છીનવાય નહીં અને જેમનો હક મળવાનો છે એનો હક મળી જાય. અશ્વિનભાઈ, જ્યારે આ પ્રકારની જે આ માંગ કરવામાં આવી છે ને તેમાં પણ તમે એમ કહ્યું છે કે ના વસ્તી અનુસાર અત્યારે તો ઉમેદવારો નક્કી કરવા એ બહુ જરૂરી છે, એ કયા કારણોસર? તો તમે જુઓ કે ભાઈ ઓબીસી એસટી એસસી ની જે સીટો છે અનામત રાખી હોય તો એને વસ્તીના આધારે કરવામાં આવી હોય છે. જયારે જનરલમાં સીટો નક્કી કરવામાં આવે છે તો એમાં જનરલની સીટોમાં આવા ઉમેદવાર જેમ કીધું કે ઠાકોર આવે, બ્રાહ્મણને વર્ચસ્વ વાળામાં, પાટીદારમાં બીજા આવે તો ઓબીસી કઈ બીજા કઈ, તો એમાં વૈમનસ્ય સદાય નહીં, કઈ જાતિગત સમીકરણો બેસે નહીં કઈ, અને કોઈ એક જાતિને અન્યાય થાય અને કોઈનું જોવાતું નથી આમાં. બરાબર છે, દરેકને પોતાનું અનામતનો રેશિયો જે આપેલો છે કે સીટનું બાયફર્કેશન કરેલું છે, રોટેશન આપેલું છે એ પ્રમાણે કરવા. ખાલી રોટેશન પીરિયડ જે છે એ જાતિગત રીતે ફેરવવાનું છે કે ભાઈ જનરલ કેટેગરીની બહુ ઓછી પ્રતિભા હોય, લોકોને અન્યાય ના થવો જોઈએ અને એ લોકોને પણ રાજકીય રીતે એમના જે પણ ગોલ હોય સિદ્ધ થતા હોય, સમાજનું પ્રતિનિધિત્વ કરતું હોય. સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ પણ રાજકારણમાં સમાજનો વ્યક્તિ હોય એ દરેક સમાજ ઈચ્છે છે. એ પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, અને ઇતર પ્રવૃત્તિ
સમાજ હોય તો એ લોકો દરેક ઈચ્છે છે કે પોતાના સમાજનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ વ્યક્તિ એ રાજકારણમાં હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, સાંસદ હોય કે ગમે તે હોય પછી, બરાબર. તો એમાં એ કોઓપરેટિવ બેંક થી લઈ અને તમે જુઓ કે માથાકત રાજકારણ જ્યાં જ્યાં છે ત્યાં જ્ઞાતિગત રાજકારણ છે. ધરાવતો જો જે એસસી હોય કે પછી એસટી હોય કે પછી ઓબીસી સીટ પહેલેથી જ ધરાવતો અનામત કરવામાં આવ્યું, તો શું તેમાં પણ ધરાવતો ફેરબદલ કરવી જોઈએ આપના મત અનુસાર? જાતિગત જ્યારે સમીકરણની વાત આવે ને ત્યારે વસ્તીના આધારે જો રોટેશનમાં ફેરફાર કરવામાં આવે ને તો કોઈ પણ જ્ઞાતિ જાતિને ઉમેદવારોને અન્યાય થાય નહીં એવું માનવું છે ને. ઝવેરી પંચમાં પણ આવું ચોખ્ખું જ લખેલું હશે કે ભાઈ એ હજી કોપી કોઈના જોડે આવી નથી અને સરકારે પણ રિલીઝ કરી નથી એ કોપી, બરાબર ને. ઇલેક્શન ડિક્લેર જ્યારે થવાનું છે ટૂંક સમયમાં અને એવા સમય જ્યારે આ મુદ્દો જ્યારે ઉઠાવેલો છે બધા સમાજે અને ભૂતકાળમાં બધા સમાજને અન્યાય થયેલો છે. કોઈ 15 વર્ષથી જયારે કોઈ સરપંચ પદ એક જ્ઞાતિનું હોય રહ્યું હોય તો એમાં પણ ગાબડા પડ્યા છે ક્યાંક ના ક્યાંક અને એ લોકોને અન્યાય થયેલો છે. અને તો આવા સમયમાં જયારે જો પોતાનો હક મેળવવા માટે દરેક વ્યક્તિ આજે લડતો ઝઝુમતો હોય છે એ દરેક સમાજ હોય, બરાબર છે. તો આ બંધારણીય જોગવાઈનો ભંગ કર્યા સિવાય, જ્ઞાતિ જાતિના વૈમનસ્યમાં પડ્યા સિવાય, કોઈની સાથે કોઈ ઉશ્કેરાટ આવેશમાં મૂક્યા સિવાય સરકાર જો આ બધી ઝવેરી પંચની માંગણી સ્વીકારી લેતી હોય તો આમાં કોઈ પ્રશ્ન જ ઉભો થવાનો નથી. અને સુપ્રીમ કોર્ટે કીધેલું છે, ઉત્તર પ્રદેશમાં પણ વિકાસના જે કેસો હતો એની ગાઈડલાઈન આપેલી છે અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જે પ્રમાણે કરવામાં આવ્યું, બિહારની ચૂંટણીમાં જે પ્રમાણે કરવામાં આવ્યું, અહીંયા હમણાં મહારાષ્ટ્રની ચૂંટણી થઈ એમાં પણ આપ જોશો તો આ રીતે રોટેશન પદ્ધતિમાં બહુ સરળતાથી સારી રીતે ઇલેક્શન થઈ શક્યું. અને હા, અને બંધારણનું જે લોકતાંત્રિક આ ઉત્સવ છે એ ચૂંટણીનો એ લોકો ઉજવી શકે, માણી શકે અને પોતાની જ્ઞાતિનું સમીકરણ ત્યાં નેતૃત્વ ત્યાં મળી શકતું હોય તો દરેક સમાજને સંતોષ થવાનો છે આમાં. એક બાબત દિનેશભાઈ જોવા મળી છે કે જ્યારે ઈડબ્લ્યુએસની તમે માંગ કરી પણ તેની પહેલા એક ચર્ચાએ જે જોર પકડ્યું હતું, જો ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે, તો એ કયા કારણોસર? જો અનામતની જે વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે એમાં બિન અનામત વર્ગના લોકોને અન્યાય થાય છે એ દેખીતી વસ્તુ છે, પણ ભારતના બંધારણમાં આપેલા હિસ્સાઓ અને અગ્રમતાને અમે ક્યારે નકારતા નથી અને સ્વીકારીએ છીએ. પરંતુ જો અનામતની રોસ્ટર પદ્ધતિને જો વ્યવસ્થિત લાગુ કરવામાં ન આવે તો બિન અનામત વર્ગ એટલે કે પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ એનું સંપૂર્ણપણે રાજકીય અસ્તિત્વ ખતરામાં એટલા માટે છે. મેં આપને કીધું કે ભાઈ કોઈ પણ ગામની અંદર જ્યાં વસ્તી નથી ત્યાં એ વસ્તીને પ્રતિનિધિત્વ કરવાની સીટો આપવામાં આવે અને જ્યાં જેમની વસ્તી છે ત્યાં અન્યને આપી દેવામાં આવે તો 100% એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ લડવા માટે સક્ષમ રહેતો નથી. તો જેનું રાજકીય અસ્તિત્વ ઘટે, જેનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટે, એ સમાજનું અસ્તિત્વ 100% લોકશાહી દેશમાં ઘટવાનું છે. દરેક સમાજ પોતાનો હિસ્સેદારી સરકારી નોકરીઓ હોય, રોજગાર હોય, શિક્ષણ હોય કે અન્ય રાજકીય પ્રતિનિધિત્વ હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનું જયારે ભાગીદારી કરવાની હોય ત્યારે એને સરખું પ્રતિનિધિત્વ મળે, વસ્તીના આધારિત પ્રતિનિધિત્વ મળે અને એની લાયકાતોને ક્યાંય પણ અન્યાય ન થાય એ રીતે એને જો સીટો ફાળવવામાં આવે. આ તો એવી વસ્તુ થઈ કે જો તમે કોઈ પણ જ્ઞાતિમાં જન્મો છો તો તમારી લાયકાત નક્કી કરવામાં આવતી નથી, તમારું જ્ઞાતિ નક્કી કરવામાં આવે છે અને જ્ઞાતિના આધારે તમે રાજકીય રીતે કે સામાજિક રીતે કે એજ્યુકેશનમાં તમે આગળ પાછળ થઈ શકો છો. એટલે પાટીદારોનો ઇતિહાસ તો 100% ભૂસાશે, સાથે સાથે સવર્ણ સમાજનો અને ખાસ કરીને આજે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ અમારા થકી ઉભી થયેલી પાટીદાર સમાજ કે સવર્ણ સમાજ દ્વારા ઉભી થયેલી આ પાર્ટી છે અને એ પાર્ટી જો અમને આવો અન્યાય કરે ત્યારે 100% પાટીદારોના રાજકારણનું અસ્તિત્વ મટી જાય એવો અમને ડર છે. કમિશનના રિપોર્ટની માંગ હવે આગામી સમયમાં ક્યારે થશે અને કેવી રીતે થશે? અને સાથે જ આજે બેઠક તો થઈ પણ તેની સાથે શું મુખ્યમંત્રી સાથે પણ આ મુદ્દાને લઈને કોઈ ચર્ચા વિચારણા આગામી સમયમાં કરવામાં આવશે કે કેમ? જી બિલકુલ, મેં આપને કીધું એમ દરેક પ્લેટફોર્મ ઉપર આ વાત મૂકવામાં આવશે. દરેક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધારાસભ્ય, MP, સામાજિક સંસ્થાઓ અને સરકારના વિભાગો દરેક જગ્યાએ યોગ્ય રીતે, સામૂહિક રીતે અને કાયદાકીય પદ્ધતિ સાથે આ વાત મૂકવામાં આવશે. અમારી માંગણી કોઈ પણ સમાજને કે કોઈ પણ સિસ્ટમ સરકારને નુકસાન કરવાનું નથી. અમારી માંગણી અમને અમારું પ્રતિનિધિત્વ મળે, અમને ન્યાય મળે અને યોગ્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રિઝર્વેશન લાગુ થાય. સાથે સાથે તમે કીધું એમ ઝવેરી કમિશનના રિપોર્ટની માંગણી તો અમે લાંબા સમયથી કરી રહ્યા છીએ અને એ ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકાર પબ્લિશ કરે ત્યાં સુધી અમે લડત કરવાના છીએ.
રાજેશભાઈ, જ્યારે ઈડબ્લ્યુએસની વાત અને તેમાં પણ ઝવેરી કમિશનની જો વાત કરે તો આગામી સમયમાં ક્યાંક લાગે છે કે ના રાજકારણ પણ ગરમાય, કારણ કે જે દિનેશભાઈએ પણ કહ્યું, અશ્વિનભાઈએ પણ કહ્યું કે ના અત્યારે તો વસ્તી આધારિત અત્યારે જો સીટ આપવામાં આવે અને જે તે સમાજને અત્યારે તો પ્રભુત્વ આપવામાં આવે તો ક્યાંક લાગે છે કે ના રાજકારણ પણ ગરમાય તેમ આગામી સમયમાં? ના, ચોક્કસ રાજકારણ જે છે ગરમાય, પણ આ વિષય જે છે ને એ ટેકનિકલ વધારે છે, અને ટેકનિકલ વધારે છે એટલે એ લોક આંદોલન તરીકે જયારે એને મૂકવાનું હોય ત્યારે ઘણી બધી વખત જયારે અનામત આંદોલન હતું ને, એક એવું હતું કે તમામ લોકોને એ લાભ કરતા વસ્તુ હતી. આમાં ઘણી બધી વખત એવું મેસેજિંગ થતું હોય છે કે જેમને ચૂંટણીઓ લડવી છે, જેમને રાજકારણમાં કાઠું કાઢવું છે, એ લોકો આ પ્રકારની જે છે એ ગતિવિધિ કરતા હોય છે. એટલે એના કારણે જે ગરમાવો પાટીદાર અનામત આંદોલન વખત આવ્યો, એ ગરમાવો હું નથી જોતો કે આના સાથે થાય. હા, આગળ જતા સરકારનું વલણ શું રહે છે, અને સરકારનું વલણ જો એવું રહે કે જેમાં સંઘર્ષના માર્ગ સિવાય બીજું કશું ના રહે, એ ચોક્કસ છે. પણ બીજી મારી મુખ્ય વાત એ છે કે અહીંયા રાજકીય અને સામાજિક બંને આગેવાનો આ પ્લેટફોર્મ ઉપર હતા જયારે આ મિટિંગ થઈ ત્યારે, તો સૌથી પહેલું એવું થવું જોઈએ કે દરેક પાર્ટીની અંદર રહેલા પટેલ ક્ષત્રિય કે બ્રાહ્મણ આગેવાનો છે, એમની પાસેથી સૌથી પહેલા તો એમની રાજકીય પક્ષ તરીકેનું એમનું સ્ટેન્ડ શું છે એ લોકો ત્યાં આગળ પોતાની પાર્ટીમાં પૂછે. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતા છે દિનેશભાઈની સાથે બેસે છે, કે કોંગ્રેસના નેતા છે દિનેશભાઈની પાસે બેસે છે, તો સૌથી પહેલા એમણે એમની પોતાની પાર્ટીનું સ્ટેન્ડ આ માગણી સાથે શું છે કે નથી. જો તમે આ માગણી સાથે નથી તો એ પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, અમે સમાજ સાથે પહેલા છે, અમે તમારા પક્ષ સાથે નથી, એમ આ આંદોલન સુધી રાજકીય પ્રવૃત્તિથી અળગા થઈ જવું જોઈએ. તો હું એવું માનું છું કે એની પ્રમાણિકતા જે છે, ઓનેસ્ટી જે છે, એમાં વધે અને લોકોમાં એ બાબતે એક મેસેજથી વિશ્વાસ જાય. ત્રીજી વસ્તુ એ છે કે વારંવાર આપણે એમ કહીએ કે ભાઈ સરકાર સાથે આપણે સંઘર્ષમાં નથી ઉતરતા, પણ માંગવાનું તો સરકાર પાસે જ છે. તો હાલ સરકારમાં બેઠેલા પાટીદાર ક્ષત્રિય કે બ્રાહ્મણ જે ધારાસભ્યો છે, એમનું મંતવ્ય આ મામલે શું છે એના પણ લેખિત જે છે એ અભિપ્રાયો લેવાની પણ એક માંગણી શરૂ થાય, તો કોણ સમાજની સાથે છે ને કોણ માત્ર રાજકારણમાં પક્ષની સાથે છે, આ સીધે સીધું સ્પષ્ટ થાય. એટલે આંદોલનમાં રહેલા લોકો જે રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે, એમણે પોતપોતાના પક્ષનું સ્ટેન્ડ સૌથી પહેલા મૂકવું જોઈએ સામે. બીજી વસ્તુ, જે આજની તારીખની અંદર ઈડબ્લ્યુએસ લાગુ નથી તે છતાં પણ ધારાસભ્ય બની ચૂક્યા છે, કોઈ પણ પાર્ટીના લોકો હોય, એમનું આ માંગણીની સાથેનું શું સ્ટેન્ડ છે એનો પણ એક લેખિત અભિપ્રાય માંગવો જોઈએ, જેના કારણે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કારણ કે ઘણી બધી વખત શું થાય છે કે લોકો સમાજની સાથે પણ દેખાવાની કોશિશ કરે છે અને પક્ષ સાથે પણ દેખાવાની કોશિશ કરે છે, અને એની અંદર આંદોલનને જે વેગ મળવો જોઈએ વેગ નથી મળતો, અને આંદોલન ક્યાંક ને ક્યાંક પાછળથી નબળું પડતું હોય છે. એટલે આ બધી જ વસ્તુઓ છે, પણ મૂળ જે વિષય છે વિષય એ છે કે વસ્તી આધારિત અને આર્થિક આધારિત આ બંને રોસ્ટર જો હોય તો દરેકને હક જે છે સમાન. આપણું સંવિધાન બી કહે છે કે બી ધ પીપલ ઓફ ઇન્ડિયા, તો ભારતના લોકો છે તો ભારત, અને આપણે સમાન અધિકારની વાત કરીએ છીએ કે દરેક માણસ હોય, ગરીબ હોય કે તવંગર હોય, આપણે એવું અભિમાન કરીએ કે ચા વેચવા વાળો વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. તો આપણે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવવી જોઈએ કે ચાની કિટલી વાળો વ્યક્તિ જે છે એ ગામમાં સરપંચ પણ બની શકે. અને બીજી વસ્તુ એ છે કે તમે જનરલ રોટેશન આપી દો. ભાઈ 4 કરોડ છે, એમાં 12% પાટીદાર છે, 12% પટેલ ધારાસભ્યો નથી. લોજિક આવું ઘણી વખત વિરોધીઓ લગાવતા હોય છે કે ભાઈ આટલા ટકા બ્રાહ્મણોની વસ્તી છે તો આટલા ધારાસભ્યો તમારે નથી. પણ એ તો રેન્ડમ છે. તમે જયારે ગ્રામ્ય લેવલ ઉપર, સ્થાનિક લેવલ ઉપર જુઓ છો ત્યારે આ ખાસ એટલા માટે જોવું પડે કે પેલાને સરપંચ બનવું છે, પણ એક ગામ જે છે આખે આખું ઠાકોરોનું છે, તો એને કામ કરવામાં પણ તકલીફ પડવાની છે, અને સૌથી પહેલી તો ચૂંટણી જીતવામાં એને તકલીફ પડવાની. એટલે આ જે લોજિકલ રસ્ટર હોવું જોઈએ એની સીધી માગ છે, એમાં ઈડબ્લ્યુએસ નો ઉમેરો કરવાનો. બિલકુલ જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. ઈડબ્લ્યુએસ અનામતને લઈને અત્યારે માંગ તો કરવામાં આવી છે, પણ હવે આગામી સમયમાં રાજ્ય સરકાર પણ હવે ઝવેરી કમિશનનો રિપોર્ટ ક્યારે આપશે, કેવી રીતે આપશે, અને સાથે સાથે ક્યારે આ તમામ માંગ સંતોષવામાં પણ આવશે. દિનેશભાઈ, અશ્વિનભાઈ અને રાજેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.